કેમ છો મારા ધોરણ નવના વિદ્યાર્થીઓ? બધા મજામાં? કેવું ગયું દિવાળી વેકેશન? મસ્ત. તો હવે પછી આપણે પાછું ઓનલાઈન ચાલુ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે ગુજરાતી. ગુજરાતીની અંદર આજે આપણે જોવાનું છે કાવ્ય 11 મરજીવ્યા. કાવ્યનું નામ છે મરજીવ્યા, જે એક સોનેટ છે. શું છે? સોનેટ. હવે આ જે કાવ્ય છે એટલે કે સોનેટ મરજીવ્યા, એમના લેખક છે પૂજાલાલ. પૂજાલાલનો જન્મ 17 જૂન 1901, આજથી 120 વર્ષ પહેલાં 17 જૂન 1901ના રોજ એમનો જન્મ થયો હતો અને એમનું અવસાન 27 ડિસેમ્બર 1985માં, આજથી 35 વર્ષ પહેલાં એમનું મૃત્યુ થઈ ગયું છે. હવે આ જે કવિ છે પૂંજાલાલ, એમનું પૂરું નામ પૂંજાલાલ રણછોડદાસ દલવાડી. પૂંજાલાલ રણછોડદાસ દલવાડી છે અને એમનું વતન તો આણંદ જિલ્લામાં આવેલું નાપા ગામ. આણંદ જિલ્લા આપણે ગુજરાતની અંદર નાપા ગામ એમનું વતન છે. અને પૂંજાલાલે ઘણી બધી સાહિત્ય કૃતિઓ લખેલી છે. પૂંજાલાલના નામથી જ સાહિત્ય કૃતિઓ એમણે લખી છે. તો એક કવિ તરીકે ખૂબ જાણીતા છે. આ જે પૂંજાલાલ છે તેમણે ઈસવીસન 1926થી, સાંભળજો, ઈસવીસન 1926થી શ્રી અરવિંદ આશ્રમ પોંડિચેરીમાં વસવાટ કર્યો. પોંડિચેરી એટલે કે બીજા સ્ટેટમાં, આપણે ત્યાં નહીં, પોંડિચેરીમાં એમણે વસવાટ કર્યો. અને એમણે ઘણા બધા કાવ્ય ગ્રંથોની રચના કરી છે, જેમ કે પારિજાત, પ્રભાત ગીત, શ્રી અરવિંદ વંદના, શ્રી અરવિંદ મહાપ્રભુ, સાવિત્રી પ્રશસ્તિ વગેરે. એમણે કાવ્ય ગ્રંથોમાં શ્રી અરવિંદના દર્શન આપણને કરાવ્યા છે. એટલે કે જે શ્રી અરવિંદ છે એ ખૂબ મહાન પુરુષ હતા તે સમયની અંદર, અને એમણે આઝાદીની અંદર ખૂબ મોટું યોગદાન આપેલું છે. તો આ શ્રી અરવિંદના દર્શન એમણે પોતાના કાવ્ય સંગ્રહોમાં કરાવ્યા છે. અને આ જે કવિ છે એટલે કે પૂંજાલાલ, એમણે પોતાના પ્રદેશ પ્રેમ અને રાષ્ટ્રપ્રેમ માટે પણ કાવ્યો લખેલા છે. કારણ કે 1901 એટલે કે એમનો જે સમય છે એ દેશની સ્વતંત્રતાનો સમય છે, દેશની આઝાદીની લડાઈ માટેનો સમય હતો. તો એ સમયના રાષ્ટ્રપ્રેમના કાવ્યો પણ એમણે લખેલા છે. ગુર્જરી એ એમનો સોનેટનો કાવ્ય સંગ્રહ છે. ગુર્જરી એ તેમનો સોનેટ કાવ્ય સંગ્રહ છે. તે ઉપરાંત તેમણે બાળ કાવ્યો અને કિશોર કાવ્યો પણ લખ્યા છે. જુઓ, આજે પૂંજાલાલ છે કેવા કવિ છે કે એમણે ઘણું બધું સાહિત્ય લેખન કર્યું છે. કેટલાય બધા કાવ્ય ગ્રંથો લખ્યા છે, દેશપ્રેમ, રાષ્ટ્રપ્રેમ, તે ઉપરાંત સોનેટ, બાળ કાવ્યો, કિશોર કાવ્યો, એવા કેટલાય પ્રકારના કાવ્યો એમણે લખ્યા છે. હવે આ જે કાવ્ય છે મરજીવ્યા, એ એક સોનેટ સ્વરૂપનું કાવ્ય રચના છે. અને આ સોનેટ જે છે એ 14 પંક્તિનું છંદમાં લખાતું કાવ્ય છે. કેટલી પંક્તિનું? 14 પંક્તિનું છંદમાં લખાતું કાવ્ય છે. આ કાવ્યની અંદર એટલે કે આ સોનેટમાં એમણે સમુદ્રની અંદર જે મોટી વીણવા જે વ્યક્તિઓ જાય છે એના ઉપર એમણે લખ્યું છે. તો સમુદ્રમાં જે મોટી લેવા માટે જતી વ્યક્તિઓને મરજીવ્યા કહેવાય છે. મરજીવ્યા, જે મોટી લેવા માટે અંદર સમુદ્રના તળિયા સુધી જાય છે ને, એને મરજીવ્યા કહેવાય છે. મરજીવ્યા કેમ કહેવાય છે? તો એની સંધિ છૂટી પાડી આપણે, મર અને જીવ્યા, એટલે કે મરેલા અને જીવતા. મરજીવ્યા સંધિ છૂટી પડીએ તો મરેલા અને જીવતા. કારણ કે અગાધ સમુદ્ર, અગાધ સમુદ્ર એટલે કે ખૂબ જ ઊંડો સમુદ્ર, એ સમુદ્રમાં મોટી લેતા મૃત્યુનું પણ જોખમ હોય છે. કારણ કે સમુદ્રના તળિયા સુધી પહોંચવું એ જીવના જોખમે જવા જેવું છે. તો મૃત્યુ પણ જોખમમાં હોય છે, માટે જ એને મરજીવ્યા કહેવામાં આવે છે. અને આ કાવ્યમાં કવિએ આ વ્યક્તિઓની બહાદુરી દર્શાવી છે. જેમ કે ડર્યા વગર, અટક્યા વગર, ઉત્સાહથી, એમ કોઈ પણ પ્રકારના દુઃખ દર્દ વગર ઉત્સાહથી સમુદ્ર તરફ તેઓ આગળ વધે છે. અને એમનું વર્ણન આ કાવ્યમાં ખૂબ જ સુંદર સ્વરૂપે કવિએ કર્યું છે. પરંતુ બીજી બાજુ
એમના જે પ્રિયજનો છે, એમના મિત્રો, એમનો પરિવાર, એમની આંખોમાં આંસુ છે, કારણ કે તેઓ મરજીવ્યાને અટકાવે છે સમુદ્ર તરફ જતા, તે છતાં તેઓ વારીએ વળતા નથી, એટલે કે અટકતા નથી. એમના પરિવારજનો, એમના પ્રિયજનો એમને અટકાવે છે સમુદ્રમાં જતા, કારણ કે સમુદ્રની અંદર તળિયામાં જવું એ જીવના જોખમે જવું છે. એટલા માટે એમના પ્રિયજનોની આંખોમાં આંસુ છે, એમને અટકાવે છે, પરંતુ મરજીવ્યા અટકતા નથી. તેઓ દૃઢ નિશ્ચય છે, એટલે કે પાકા સંકલ્પવાળા છે. અફાટ એટલે કે અપાર, અગાધ, વિકરાળ, સમુદ્રમાં એ મોટી લેવા પ્રવેશે છે. જુઓ, અફાટ એટલે કે ખૂબ જ અપાર, ખૂબ જ મોટો, વિશાળ. અગાધ એટલે કે ખૂબ જ ઊંડો. અને વિકરાળ એટલે કે એના મોજા કેવા ઉછળે છે એવા. સમુદ્રમાં તેઓ મોટી લેવા માટે પ્રવેશે છે. અને મૃત્યુની મુખોમુખ એટલે કે જાણે કે મૃત્યુને સામે જોઈ અને મોટી બહાર લાવે છે. જાણે કે મૃત્યુ એમની સામે છે, એમ મૃત્યુની આંખે આંખ મિલાવીને તેઓ સમુદ્રમાં જઈને મોટી બહાર લાવે છે. અને ત્યાં સમુદ્ર પૂરું થાય છે. ત્યાં આ કાવ્ય સોનેટ પૂરું થાય છે. તો અહીંયા સમજવા જેવું છે કે તેઓ સમુદ્રમાં પ્રવેશે છે મોટી લેવા, ત્યાં પ્રિયજનોની આંખમાં છે, ત્યારથી લઈને તેઓ જ્યાં સુધી બહાર આવે છે મોટી લઈને, ત્યાં સુધી આ કાવ્ય ચાલે છે. અને બહાર આવી ગયા પછી આ સોનેટ કાવ્ય પૂરું થાય છે. પરંતુ આ એમાં આપણને એક શીખ દર્શાવે છે આપણા જીવનમાં, કે જીવનમાં જે દૃઢ નિશ્ચય છે, એટલે કે પાકા સંકલ્પવાળો છે, એ ખૂબ સાહસ કરી જાણે છે અને તેને જ મોટી જેવું ફળ મળે છે. જ્યારે આપણે કોઈ કામ કરીએ તો દૃઢ સંકલ્પ નિશ્ચયથી કરવો જોઈએ, તો જ આપણને ફળ મળે છે. એટલે કે આ મરજીવ્યા જે મોટી લઈને બહાર આવે છે, એ આપણને એક જીવન જીવવાની રીત અને સાહસ બતાવે છે. એવું આ સોનેટ કાવ્યમાં ભાવ વ્યક્ત કરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું મરજીવ્યાનું થોડું નાનું સંક્ષેપ. હવે હજી આપણે કાવ્ય જોવાની બાકી છે. કાવ્ય વિશે આપણે વાત કરીએ, સમજીએ. કેટલી પંક્તિ છે? વધારે પંક્તિ નથી, 4 પંક્તિ છે. અને આ જે કાવ્ય છે મરજીવ્યા, એ પૂંજાલાલ કવિની કાવ્ય સંગ્રહ પારિજાતમાંથી લેવામાં આવ્યું છે. સામાન્ય લેવામાં આવ્યું છે પારિજાતમાંથી. હવે આપણે કાવ્યની શરૂઆત કરીએ એ પહેલાં તમે નોટ અને પેન લઈને બેસી જાઓ, કારણ કે એની અંદર આપણે સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ, તળપદાર્થ શબ્દ એ બધું લખવાનું છે. હવે હું કાવ્ય શરૂઆત કરું, તમને સાંજે સમજાવતો પણ જઈશ કે અંદર શું કહેવા માંગે છે. એમ તો આપણે સમજી ગયા છે કે મરજીવ્યાનું કામ શું છે અને એની અંદર શું આવે છે, પરંતુ તે છતાં આપણે એની પંક્તિઓ હવે સમજીએ. પહેલી પંક્તિ છે, ધ્યાન આપજો. સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી, અટંક મરજીવ્યા ડગ ભરત ઉત્સાહના. સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી, એટલે કે કમર કસીને આ મરજીવ્યા સમુદ્ર તરફ ઉપડે છે. અટંક મરજીવ્યા ડગ ભરત ઉત્સાહના. અટક એટલે કે અટક્યા વગર ઉત્સાહના ડગ ભરે છે આગળ સમુદ્ર તરફ. હવે આ જે મરજીવ્યા શબ્દ છે એ સમજવાનું છે. મરજીવ્યા એટલે કે જીવના જોખમે દરિયામાંથી મોટી કાઢનાર. જીવના જોખમે દરિયામાંથી મોટી કાઢનાર. અને બીજો એક શબ્દ છે અટંક. એનો સમાનાર્થી શબ્દ થશે અટંકનો ટેકેલું. ટેકીલું અટકનો. આ એક શબ્દ લખી લેજો નોટમાં, હું તમને લખાવતો જઈશ. ડગ ભરત ઉત્સાહના. ડગ એટલે કે પગલું. ડગ એટલે શું? પગલું. ઉત્સાહના ડગલું ભરે છે. આગળ બીજી વાત કરીએ. પ્રદીપ્ત નયનો અઠાગ બર ઉભરે અંગથી, મહારવ ટણી દિશા પર થરી બધી ચાહના. શું કહે છે? પ્રદીપ્ત નયનો. પ્રદીપ્ત નયનો એટલે કે સરગતી આંખો.
નયનો આ શબ્દ લખેલો, ચાલો સમાનાર્થી શબ્દ નયન. નયન એટલે આંખો અથવા આંખ. નયન એટલે કે આંખ, આ સમાનાર્થી શબ્દ છે. તો સરગતી આંખો એટલે કે એને આપણે તેજસ્વી આંખો પર કહી શકીએ. તેમની તેજસ્વી આંખો છે. અઠાગ બર ઉભરે અંગથી એટલે કે એમના શરીરમાંથી એમ એવી તાકાત નીકળે છે. એમના શરીરમાંથી એમ પાર વિનાનું, અઠાગ એટલે કે પાર વિનાનું, ખૂબ જ બર ઉભરાય છે. મહારવ ટાણી દિશા પર ઠરી બધી ચાહના. મહારવ, મહારવ એટલે કે સમુદ્ર. મહારવ એટલે શું? સમુદ્ર અથવા સાગર. તો એમની ઈચ્છા શું છે? કઈ તો જે તરફથી સાગરના મોજા આવી રહ્યા છે એ દિશા તરફ આગળ વધવાની. ચાહના, ચાહના એટલે કે એમની ઈચ્છા. કોની? મરજીવ્યાની. તો એમની તેજસ્વી આંખો અને એમના શરીરમાંથી નીકળતી અપાર શક્તિઓ. બર, બર એટલે શક્તિ. પ્રદીપ્ત નયનો, તેજસ્વી આંખો. અઠાગ બર ઉભરે અંગઠી એટલે કે એમના શરીરમાંથી ખૂબ જ શક્તિઓ બહાર આવી રહી છે. મહારવ ટાણી દિશા પર ઠરી બધી ચાહના એટલે કે સમુદ્ર તરફથી આવતા મોજા તરફ એમની ઈચ્છાઓ જઈ રહી છે. સમજ પડે છે ને? તો તેઓ સમુદ્રમાં જવા માટે તૈયાર છે. એમની ઈચ્છાઓ એ જ છે કે સમુદ્રમાં જઈ મોજા એટલે કે તળિયામાં જઈ મોટી લાવવાની. આગળ વાત કરીએ, બીજી પંક્તિ. દરિયા પ્રિયજનો બધા સજલ નેત્ર આડા ફર્યા. શિખામણ દીધી વૃક્ષા જીવન વેડફો કાં ભલા. દરિયા પ્રિયજનો એટલે કે એમના પ્રિયજનો ડરી ગયા છે, એમના સગાવાલા ડરી ગયા છે. બધા સજલ નેત્ર આડા ફર્યા. એમના પ્રિયજનોની આંખોમાં આંસુ છે અને તેમને રોકવા માટે ઊભા રહી ગયા છે. એમના પ્રિયજનો ડરી ગયા છે અને એમને રોકવા માટે આડા ઊભા રહી ગયા છે. એમની આંખોમાં આંસુ છે. આ એક શબ્દ લખજો, નેત્ર. નેત્ર એટલે પણ આંખો જ થાય. નેત્ર એટલે પણ આંખો જ થાય. આગળ વધીએ આપણે. સજલ નેત્ર એ શબ્દ શું છે? સજલ નેત્ર એટલે કે આંસુ ભરેલી આંખો. સજલ નેત્ર એટલે કે આંસુ ભરેલી આંખો. શિખામણ દીધી, એમના પ્રિયજનોએ એમને શિખામણ આપે છે. શું? વૃથા જીવન વેડફો કાં ભલા. વૃથા જીવન વેડફો કાં ભલા. તો અર્થ શું? તો તમે શા માટે તમારું જીવન નકામું વેડફી રહ્યા છો? અહીં એમના પ્રિયજનો એમને શિખામણ આપે છે કે તમારું આ જીવન શું કામ વેડફી રહ્યા છો? અંદર ન જાવ તો ન ચાલે. ક્યાં? સમુદ્રમાં. શબ્દો લખો. સમાનાર્થી શબ્દ વૃથા. વૃથા એટલે કે નકામું. નકામું. વૃથા એટલે કે નકામું. તો આવું નકામું જીવન શું કામ વેડફો છો એવું એમના પ્રિયજનો એમને સમજાવે છે. કંઈથી વર્ગી વિનાશ કર આંધળી આ ભલા. કંઈથી વર્ગી વિનાશ કર આંધળી આ ભલા. સાથે સાથે શું કહે છે એમના પ્રિયજનો? કે તમને આવી ખોટી વિનાશકારી આંધળી બલા ક્યાંથી વર્ગી? આ વિનાશકારી બલા, ખોટી બલા તમને ક્યાંથી વર્ગી? બલા એટલે કે હઠ, અંદર જવા માટેની હઠ, જીદ, એ તમને ક્યાંથી વર્ગી? પરંતુ દ્રઢ નિશ્ચય નહીં જ એમ વાર્યા વળે. દ્રઢ નિશ્ચય એટલે કે પાકા નિશ્ચય વાળા. દ્રઢ નિશ્ચય શું કહે છે? પરંતુ દ્રઢ નિશ્ચય વાળા નહીં જ એમ વાર્યા વળે એટલે કે આ રીતે વારવાથી તેઓ વળતા નથી. દ્રઢ નિશ્ચય એવા આ મરજીવ્યા કોઈના વારવાથી વળતા નથી. સમજ પડી? આ પંક્તિમાં એવું કહેવા માંગે છે કે એમના સગાવાલા ડરી ગયા છે, એમની આંખોમાં આંસુ છે અને એમને રોકી રહ્યા છે અંદર સમુદ્રમાં ન જવા માટે. અને આ મરજીવ્યાઓને શિખામણ આપે છે. શું? કે તમે શા માટે તમારું આ નકામું જીવન
વેરફી રહ્યા છો. તમને આ ખોટી વિનાશકારી આંધળી બલા એટલે કે આંધળી હટ ક્યાંથી વર્ગી છે, આવું બધું એમને કહે છે અંદર જવાવાળાને સમુદ્રમાં. પરંતુ આ મરજીવ્યા છે એક દ્રઢ નિશ્ચય કરીને બેઠા છે. તેઓ આ રીતે વાળેલા વર્તા નથી. સમજ પડી ગઈ આ પંક્તિમાં? આગળ વાત કરીએ આપણે. બીજી પંક્તિ. ગયા ગરજતા અફાટ વિકરાલ રત્ના કરે, તરંગ ગિરિમાર સાહ હૃદય ઉપર આઠડ્યા. ગયા ગરજતા એટલે તેઓ ગર્જના કરતા જાય છે. અફાટ વિકરાળ રત્નાકર, અફાટ એટલે કે ખૂબ વિશાળ, રત્નાકર એટલે કે સમુદ્ર. આ શબ્દો લખી લો. રત્નાકર, રત્નાકર એટલે કે સાગર. રત્નાકર એટલે શું? સાગર અથવા દરિયો. તો ગયા ગર્જતા અફાટ વિકરાલ રત્નાકરે. રત્નાકર એટલે કે દરિયો. અફાટ, અફાટ એટલે કે ખૂબ જ વિશાળ. તો આ જે મરજીવા છે એ ગર્જના કરતા ખૂબ જ વિશાળ અને વિકરાળ સમુદ્ર તરફ જાય છે. બીજી રીતે તરંગ ગિરિમાર સા હૃદય ઉપર આઠડ્યા. એટલે ગિરિમાર એટલે કે પર્વતનો માર, ખૂબ જ ઊંચા મોજા. અહીંયા ગિરિમાર શા માટે શબ્દ વાપર્યો છે? એના મોજા માટે. કોના? સમુદ્રના. એમ ઊંચા પહાડો જેવા. તો આ લીટી એવું સમજાવે છે આપણને કે પહાડ જેવા ઉછળતા મોજા એમની છાંટીએ અઠડાતા. હૃદય એટલે કે એમની છાંટી ઉપર અઠડાતા. તરંગ ગિરિમાર સા હૃદય ઉપર અઠાડ્યા. એટલે કે આવા પહાડ જેવા મોટા મોજા તમારી છાતા પર શું કામ અઠાડ્યા? સમજ પડે છે ને? શું કહે છે? ગિરિમાર એટલે કે ઊંચો પર્વત. તરંગ, આ શબ્દ લખો. તરંગ, તરંગ એટલે મોજું. તરંગ એટલે કે મોજું. આગળ વાત કરીએ આપણે બીજી. હઠ્યા ન લવ તોય સાહસિક સર્વ કૂદી પડ્યા. હઠ્યા ન લવ તો સાહસિક સર્વ કૂદી પડ્યા. એટલે કે આ જે મરજીવ્યા છે છતાંય જરા પાછા ન પડ્યા. ના સાહસિકો દરિયાના અગાધ જળમાં કૂદી પડ્યા. સાહસિકો દરિયાના અગાધ જળમાં. અગાધ, અગાધ એટલે કે ખૂબ જ ઊંડું. આ શબ્દ લખો ચાલો. અગાધ, અગાધ એટલે કે ઊંડું, ખૂબ જ ઊંડું. અગાધ જળમાં પ્રવેશ કીટ કારને ગહ્વર. એટલે કે આ સાહસિકો મરજીવ્યા દરિયાના ખૂબ જ ઊંડા જળમાં કૂદી પડ્યા અને સમુદ્રની બખોલમાં પ્રવેશી ગયા. સમુદ્રની બખોલમાં પ્રવેશી ગયા. કેવું કહેવાય છે જુઓ. તેઓ કોઈની વાત સાંભળતા નથી અને ગર્જના કરતા સમુદ્રની અંદર પ્રવેશ કરે છે. હવે પહાડ જેવા ઊંચા મોજા એમને અથડાય છે તોય એ સાહસિક મરજીવ્યા અંદર સાહસ કરીને જાય છે અને અગાધ જળમાં, અગાધ જળ ખૂબ જ ઊંડા જળમાં, જાણે કે સમુદ્રની બખોલ. આ જો આ શબ્દ સમુદ્રની બખોલ અહીંયા આપેલું છે. ગહ્વર, ગહ્વર એટલે કે બખોલ. ગહ્વર એટલે કે બખોલ. આ બધા શબ્દો લખતા રહેજો. એમાં તેઓ કૂદી પડે છે. એમનું સાહસ તો જુઓ વિદ્યાર્થી મિત્રો. લોકોના રોકવાથી રોકાતા પણ નથી અને આટલા ઊંડા સમુદ્રમાં મોટી લેવા માટે તેઓ પ્રવેશ કરે છે. કેવા સાહસિક મરજીવ્યા હશે આ. છેલ્લી પંક્તિ આપણે જોઈએ. ખુદ્યા મરણના તમોમય તરો અને પામ્યા, અખૂટ મણી મોટી કોષ લઈ બહાર એ આવ્યા. છે ને આ પંક્તિમાં શું કહે છે કે મરણને સામે જોઈને અખૂટ મોટી તેઓ લઈને બહાર આવે છે. તરો, તમોમય, આ બધા શબ્દો સાંભળજો. તરો, આ તમોમય એટલે કે અંધકારથી. તમોમય એટલે કે અંધકારથી. અને તરો એટલે કે તળિયું. તરો એટલે કે તળિયું. હું બોલું છું એટલે લખી લેજો.
મરણ. મરણનો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? જીવન. અથવા જીવનનો વિરુદ્ધાર્થી શબ્દ મરણ. બરાબર ને? તો ખૂંઢ્યા મરણના તમોમય તરો અને પામ્યા અખૂટ મળી મોટી કોષ. એટલે કે મૃત્યુને સામે જોઈ આવ્યા તળિયાની અંદર અને તેઓ મોટીને પામે છે, એ લઈ બહાર આવ્યા. કાવ્ય પંક્તિ આપણને એ રીતે સમજાવે છે કે તેઓએ સાગરના મરણના અંધકાર ભર્યા, તમોમય એટલે કે અંધકાર, તો અંધકાર ભર્યા તળિયામાં તેઓ મોટી લેવા માટે જાય છે. તેવા અખૂટ એવા મોતીનો ભંડાર તેઓ લઈને બહાર આવે છે. તો આ કાવ્ય આપણને એક સાહસ એવા કામની વાત કરે છે. સાહસભર્યું કામ કે મરજીવ્યા કેટલું સાહસ કરીને પોતાના પ્રિયજનોને મૂકીને તેઓ સમુદ્રના તળિયામાં જાય છે અને મૃત્યુના મુખમાંથી જઈને પાછા આવે છે, પણ સાથે એવા કિંમતી મોતી લઈને બહાર આવે છે. એમના સગાવાલા એમને રોકે છે, પરંતુ તેઓ રોકાતા નથી અને વિકરાળ સમુદ્ર, ઊંચા ઊંચા મોજા, એનો સામનો કરીને તેઓ સમુદ્રમાં પ્રવેશે છે અને મોતી લઈને બહાર આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું કાવ્ય પૂરું થાય છે. પરંતુ મને ખ્યાલ છે ત્યાં સુધી તમને સમજ પડી ગઈ હશે કાવ્યમાં કે શું કહેવા માંગે છે. સાથે સાથે તમને મેં સમાનાર્થી શબ્દો પણ લખાવ્યા. હવે વિરુદ્ધાર્થી શબ્દ તમને લખાવું છું, ફટાફટ લખી લેજો. વિરુદ્ધાર્થી શબ્દ છે પહેલો ઉત્સાહ. પહેલો શબ્દ કયો છે? ઉત્સાહ. ઉત્સાહનો વિરુદ્ધાર્થી શબ્દ છે નિરુત્સાહ. નિરુત્સાહ. આ છે ઉત્સાહ. ઉત્સાહનો વિરુદ્ધાર્થી શબ્દ નિરુત્સાહ. પછી બીજો એક વિરુદ્ધાર્થી શબ્દ છે સાહસિક. આ રહ્યો જુઓ, સાહસિક. સાહસિકનો વિરુદ્ધાર્થી શબ્દ છે ડરપોક. સાહસિકનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? ડરપોક. ઓકે. પછી બીજો એક વિરુદ્ધાર્થી શબ્દ છે વિકરાલ. બીજો કયો શબ્દ છે? વિકરાલ. આ રહ્યો જુઓ, એનો વિરુદ્ધાર્થી શબ્દ છે સુંદર. વિકરાલનો વિરુદ્ધાર્થી શબ્દ છે સુંદર. બીજો એક શબ્દ છે મરણ. એનું તો આપણે લખી લીધું છે મરણનું, જીવન મરણ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કાવ્ય પૂરું કરીએ. કાવ્ય 11 મરજીવ્યા તમને સમજ પડી ગઈ હશે. તો ચાલો, આવજો.